હેલો દોસ્તો, તો આપણે આવી ચૂક્યા છીએ અત્યારે લોયા ધામની અંદર. તો ચાલો તમને અહીંનો મેળો બતાવું અને અહીંનો નજારો બતાવું. તો અત્યારે આપણને શ્રી સ્વામિનારાયણ મંદિર લોયા ધામની અંદર આપણને આ ફ્લાવરનો નજારો જોવા મળી રહ્યો છે. અને અત્યારે આપણે લઈ લીધી છે ટિકિટ. તો પર પર્સન ઉપર 30 રૂપિયા ટિકિટ છે અને 5 વર્ષથી નાના બાળકો માટે ટિકિટ ફ્રી છે. તો આપણે અત્યારે તેની અંદર એન્ટ્રી લઈએ છીએ. આ છે તેનો ગેટ અને અંદર જ આવતા આપણને એવો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે, જાણે કે હરિયાળીવાળું વાતાવરણ છે અને પ્લસ કે તેમાં લાઇટિંગ લગાડીને ખૂબ જ સુંદર એવું બનાવેલ છે. તો ત્યારબાદ આપણે અત્યારે તેની અંદર જઈ રહ્યા છીએ અને પહેલાં તે બાપાના દર્શન કરીને જય ગણપતિ દાદાના નામ લઈને અંદર આપણે આવી ચૂક્યા છીએ. તો આયા આપણા મહાન શૂરવીરોના સ્ટેચ્યુ અપલોડ કરેલ છે, તો તેમને પણ આપણે જોઈ શકીએ છીએ. ફોટોગ્રાફી માટે અત્યારે અલગ અલગ ફ્રેમો અપલોડ કરવામાં આવી છે અને તેની નીચે ઊભા રહીને આપણે સુંદર મજાના ફોટો પણ પાડી શકીએ છીએ. લાઇટિંગ લોયા ધામ ફ્રેમનો અત્યારે આપણે નજારો જોઈ શકીએ છીએ. તમને આયા ચાલીને નહીં અને ગાડીમાં ફરવું હોય તો તેની પણ તમને સુવિધા મળી જશે. અત્યારે આપણે વિજ્ઞાન મેળો અને રંગોલી પ્રદર્શનનો નજારો જોવા જઈ રહ્યા છીએ. તો આયા આપણને સાયન્સથી લગતું અલગ અલગ વસ્તુ જોવા મળી રહ્યું છે, જે આપણને શીખવે છે કે લાઈફમાં આગળ જતાં ટેકનોલોજી કેટલી આગળ વધશે અને કેવું કેવું બદલાઈ શકે છે તેના વિશેની માહિતી આપણને આની અંદર જોવા મળી રહી છે.
આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ રંગોળી પ્રદર્શન, જે આપણને જે મૂર્તિઓ કે પછી જે તસવીર બતાવવામાં આવી રહી છે તે ખુદ રંગોળીથી બનાવેલ છે, જેનો નજારો આપણે અત્યારે જોઈ શકીએ છીએ। અને શું સુંદર મજાની એવી તસવીરો બનાવવામાં આવી છે, અને એ પણ રંગોળી 8 શું કળા હશે તેમના હાથમાં, એ તમે વિચારો। તો આ છે ભૂતિયા હવેલી, જેની અંદર આપણને ભયાનક એવા ભૂતના અલગ અલગ સ્ટેચ્યુ તથા એવા માણસે પહેરેલા મોડા અને ભૂત એવા બનેલા, તે આપણને જોવામાં આપણને ખૂબ જ અનોખી અને બીવરાવવામાં તેમને કોઈ કાંસ કસર છોડી નથી, અને આપણને બીવરાવવાની કોશિશ કરી રહ્યા છે।
આ છે અત્યારે બાલનગરી, તો તેની અંદર બાળકોનો જોવાલાયક સુંદર મજાનું વસ્તુ બનાવેલ છે. તો આ જગ્યાએ આપણને અલગ અલગ પ્રાણીઓના સ્ટેચ્યુ અને રિયલ સસલા આપણને જોવા મળી રહ્યા છે. હેલો દોસ્તો, તો તમને આ વિડીયો તથા મેળો કેવો લાગ્યો મને કોમેન્ટની અંદર કહેજો. અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ અમેઝિંગ વિડીયો તમને જોવા મળશે સૌથી પહેલા.